મમ્મી ખાવાનું શું બનાવું? દાળ ભાત બનાવી દો. ના ના, દાળ ભાત કોઈ નહીં બનાવવા. બટાકા વટાણાનું શાક બનાવી દે. સાંભળો છો, મમ્મીએ તો બટાકા વટાણાનું શાક બનાવવાનું કીધું છે, જોડે દાળ ભાતે બનાવી દો. ના ના, દાળ ભાત કઈ બનાવવાની જરૂર નથી. મમ્મી જે કીધું છે ને એ જ ખાવાનું બનાવી દે. અમારા ઘરમાં કોઈ દાળ ભાત ભાવતા નથી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જમવાનું થઈ ગયું? જમી લીધું અને વાસણ ધોઉં છું. શું બનાવ્યું તું જમવાનું આજે? મમ્મી જમવામાં આજે છે ને બટાકા વટાણાનું શાક અને રોટલી બનાવી હતી. તું રોજ રોજ શાક રોટલી બનાવે છે? તને દાળ ભાત ભાવે છે? તું દાળ ભાત કેમ નહીં બનાવતી? મમ્મી હું બધા માટે શાક રોટલી બનાવું છું ને તો એ જ જમી લઉં છું. મારા માટે કેમ સ્પેશિયલ બનાવું? કહી દે તારી માને ઘરની બધી વાતો. મમ્મી તમને એવું કેમ લાગે છે કે હું ઘરની બધી વાતો મારી મમ્મીને કરું છું? હું તો નોર્મલ જ વાતો કરું છું. હું તમારા કારણે જ આ ઘરમાં બહુ રહેતો નથી. ચાલ ગોપી, તારા માથે દુખાય છે ને તો આપણે દવા લઈને આવીએ. પણ મને તો માથામાં દુખાતું નથી, તો તમે એવું કેમ કીધું? તું છે ને ઘરમાં બધાનું ધ્યાન રાખે છે. બધાને જે જમવું હોય એ એમનું મનપસંદ તું બની આપે છે, પણ તું તારું મનપસંદ ખાવાનું બનાવતી નથી. તું તારી બધી ઈચ્છાઓ મારી નાખીને બધાની ઈચ્છાઓ પૂરી કરે છે. માટે ચાલ આજે હું તને બહાર હોટલમાં જમવા લઈ જાઉં છું. સોરી, હવે મમ્મીનો કોઈ દિવસ સામે જવાબ નહીં આપું. પોતાના માટે જવાબ આપવો પણ જરૂરી છે, પણ એ ધ્યાન રાખવું જરૂરી છે કે મોટાઓને માન અને મર્યાદામાં જ એમને વાત કરવી જોઈએ. હવે રીતના વાતે બહુ કરીશ નહીં. ચાલ જલ્દી, નકર દવાખાનું તારું બંધ થઈ જશે, પછી તું ભૂખી આવીશ. તમે પણ